બાવળા ચાંગોદર હાઈવે પર આવેલા ચાચરાવાડી ગામ પાસે આવેલ ગૌચરની જમીન હવે પશુઓના ચરવા માટે નહીં, પરંતુ ઝેરી કચરાનો અડ્ડો બની ગઈ છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અજાણ્યા ઇસમો દ્વારા બેરોકટોક રીતે કંપનીઓનો વેસ્ટ ઠાલવી તેને સળગાવવામાં આવે છે અને બાજુમાં આવેલ તળાવમાં કેમિકલ નાખવાથી અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા છે, જેના કારણે સ્થાનિકો અને પશુઓના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. દિવસ હોય કે રાત, અજાણ્યા ઇસમો ટ્રેક્ટરો ભરીને કેટલીક કંપનીઓનો કેમિકલ વેસ્ટ ચાચરાવાડીના ગૌચર વિસ્તારમાં ફેંકી રહ્યા છે. આ કચરાને જાહેરમાં સળગાવવામાં આવતા આસપાસના વિસ્તારમાં ઝેરી ધુમાડો ફેલાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો ઉઠે છે. આ ઝેરી અને કાળા ધુમાડાના ગોટે ગોટા હાઈવે રોડ ઉપર જોવા મળે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ પ્રદૂષણનું કેન્દ્ર ચાંગોદર ખાતે આવેલી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીથી આશરે 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અધિકારીઓની નજીક જ આટલું મોટું કાંડ ચાલતું હોવા છતાં તંત્ર કેમ મૌન છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. ચાચરાવાડીના ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, બાવડા.